હાર્ટ એટેકથી હાલ મોતનો સિલસિલો યથાવત છે। બનાસકાંઠાથી મહત્વના સમાચાર, જ્યાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। બનાસકાંઠામાં હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। દાંતીવાડા ગ્રામ પંચાયતના વીસીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। 48 વર્ષીય મહેશ ઠાકર નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર મળી રહ્યા છે। તો દાંતીવાડા ગ્રામ પંચાયતના વીસી અચાનક બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા। જો કે આ દરમિયાન તેમનું મોત થયું છે, ત્યારે હાર્ટ એટેકથી તેમનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાથી મહત્વના સમાચાર, જ્યાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। બનાસકાંઠામાં હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। દાંતીવાડા ગ્રામ પંચાયતના વીસીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। 48 વર્ષીય મહેશ ઠાકર નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર મળી રહ્યા છે। તો દાંતીવાડા ગ્રામ પંચાયતના વીસી અચાનક બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા। જો કે આ દરમિયાન તેમનું મોત થયું છે, ત્યારે હાર્ટ એટેકથી તેમનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે।